વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટનો ક્વેશ્ચન છે। એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખીને સાથે સાથે દાખલો ગણવાનો રહેશે। અને એ તો મિત્રો તમે પણ જાણો છો, આપણો સબ્જેક્ટ જ એવો છે કે ફક્ત વિડિયો જોવાથી તમને દાખલો આવડશે નહીં। મારી જોડે જોડે ખાના પાડશો, સાથે સાથે એન્ટ્રી કરશો તો જ તમને સમજણ પડશે। અને એ બાબતમાં વારંવાર 12મા ધોરણના વિદ્યાર્થીઓને કહેવું સારું પણ લાગતું નથી। તમે બધું જાણો જ છો, ખાલી તમારી અંદર આરસ રહેલી છે અને શોર્ટકટ થી તમારે ઝડપી બધું શીખી લેવું છે। પરંતુ મિત્રો યાદ રાખજો, સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી। ચલો એ બધું છોડો, નહીતર પાછો બીજો સબ્જેક્ટ ચાલુ થઈ જશે। અત્યારે આપણે દાખલો ગણતા પહેલા 0 સ્ટેપની વાત કરીએ, મતલબ તેના ખાનાની વાત કરી લઈએ। તો અહીંયા બધા રેગ્યુલર ખાના જ પડે છે। રોકડ ઓબ્લિક બેંક સિલક આપણને આપેલ છે, એટલે આ દાખલામાં રોકડ ઓબ્લિક બેંક ખાતું આપણે બનાવીશું। હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, સર રેગ્યુલર ખાના એટલે કયા કયા ખાના? તો ઉપર 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અંદાજે સામેના 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું આપણે બનાવીશું। અને હા, દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડિયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ, તો હું પણ ખાના પાડવા લાગુ, તમે પણ ખાના પાડવા લાગો। ચલો મિત્રો, અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે, મતલબ 0 નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થાય છે। અહીંયા 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, નીચે ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને 70% પેજમાં પોઈન્ટના પ્રવેશ બાદનું તારીખ 31/3/2016 ના રોજનો પાકું સરવૈયું। હવે વાત કરીએ સ્ટેપ નંબર 1, મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો। આ મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો। 50,000, 1,50,000 અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 8,250। તો મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં
જમા બાજુ શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 50,000, 1,50,000 અને પોણીમાં ડેશ. રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 8,250 રૂપિયા. હવે સ્ટેપ નંબર બીજું, જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો, અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં, અહીંયા જૂનું પ્રમાણ એટલે મૂડીનું પ્રમાણ, અને મૂડીનું પ્રમાણ એટલે 50,000 જેમ 1,50,000, મતલબ 50 જેમ 150, અથવા તો 5 જેમ 15, અથવા તો 1 જેમ 3. આ 3 પ્રમાણ છે, મતલબ રેશિયો છે. ગમે તેનો યુઝ કરો, સરખું જ થાય. હવે જો તો મુક્ત અનામત એકે આપેલ છે? તો કે સર હા. અનામત ભંડોળ, અવાસ્તવિક મિલકત? તો કે સર ના, એક પણ નથી. તો અનામત ભંડોળ 30,000 જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 1/3 માં વહેંચી દો. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખો અનામત ભંડોળ ખાતે. 30,000 ને 1/3 માં વહેંચો તો આ 30,000 ભાગ્યા 4 ગુણ્યા 1 એટલે પ્રેરણાના ભાગે આવશે 7,500 રૂપિયા. આ 7,500 અને 3 એટલે પિયુષના ભાગે આવશે 22,500 રૂપિયા. અને અહીંયા ડેશ. ચલો બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર ત્રીજું, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામત કેટલી હતી? 2. રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત, 2 માંથી એક પણ નથી. એટલે ત્રીજું સ્ટેપ પૂરું. હવે ચોથા નંબરનું સ્ટેપ, પાઘડી અંગેની નોંધ કરો. પહેલા તો ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો તે માંડીવાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં નથી. હવે પાઘડી વિશે જે કંઈ આપણને હવાલામાં માહિતી આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી માહિતી ભેગી કરો. તો પાઘડીની વાત કરીએ તો આ તો મૂડી પેટીની વાત છે. અહીંયા લખ્યું છે જો, તેના ભાગની પાઘડી પેટે ₹24,000 રોકડા લાવ્યા. પછી કઈ પાઘડીની વાત કરી છે? તો કે ના. તો આ પાઘડી અંગેના 2 મુદ્દા હતા. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની 2 આમ નોંધ કરતા હતા, અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તેની આપણે 1 આમ નોંધ કરતા હતા, તેના મૂડી ખાતે. એટલે પાઘડી પેટે રોકડ લાવે છે તેની 2 આમ નોંધ થશે. પરંતુ તેના પહેલા આપણે ત્યાગના પ્રમાણનું વિચારવું પડશે. તો જો તો કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે કે માહિતી આપી છે? તો કે સરના, ખાલી એક જ માહિતી આપી છે કે નવા ભાગીદારને 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નથી ત્યાગ વિશે કંઈ વાત કરી કે નથી નવા નફા નુકસાનના પ્રમાણ વિશે વાત કરી. તો મેં તો તમને વાત કરી જ છે કે ન ત્યાગ વિશે માહિતી આપી હોય કે ન નવા નફા નુકસાન વિશે કે માહિતી આપી હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. એટલે આ ત્યાગનું પ્રમાણ 1/3 જ ગણાય છે. ચલો હવે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવે તેની 2 આમ નોંધ, અને 2 આમ નોંધની ખતવણી આપણે કરવાની છે. પહેલી કઈ આમ નોંધ? તો કે સાહેબ રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે સર જેટલા લાવે એટલા રૂપિયા, મતલબ 24,000. અને બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં પાઘડીના પ્રીમિયમ ખાતે, સામેના ખાતાના પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 ને વહેંચી દો ત્યાગના પ્રમાણમાં. એટલે 24,000 ભાગ્યા 4 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે 6,000 રૂપિયા, અને અહીંયા આવશે 18,000 રૂપિયા.
અને અહીંયા ડેશ. હવે જૂના ભાગીદારોને જે પાઘડી મળી હતી એની ઉપાડી જવાની પણ કંઈ વાત કરી હતી. જો અહીંયા પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે, તો એવું જરૂરી નથી કે પાઘડીને તમે આમ નોંધ લખો પછી તરત જ આની નોંધ કરવી. એમને ક્યાં ખબર પડવાની છે કે આ પાઘડીની 60% રકમ ઉપાડી ગયા તેની નોંધ ચોથા સ્ટેપમાં કરી છે કે પાંચમા સ્ટેપમાં કરી છે તેની એમને ખબર પડવાની નથી. એટલે અત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હોય તો અત્યારે નોંધ કરશો તો પણ ચાલશે. અને પાંચમા નંબરના સ્ટેપમાં હવાલાની એન્ટ્રી કરતી વખતે આપણે બધા જ હવાલા પર નજર ફેરીએ છીએ, ત્યારે તમારા ધ્યાનમાં આવે અને ત્યારે નોંધ કરશો તો પણ ચાલશે. પરંતુ હાલ અત્યારે ધ્યાનમાં આવી જ ગયેલ છે તો નોંધ કરી નાખીએ. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો ઉપાડી જાય છે. એ તો પેઢી અને ભાગીદાર વચ્ચેનો વ્યવહાર છે અને એવા વ્યવહાર તો થયા જ કરે. ભાગીદાર પેઢીમાં રકમ લાવતા પણ હોય, ભાગીદાર પેઢીમાંથી રકમ ઉપાડી પણ જતા હોય. કોઈ પણ ભાગીદાર કોઈ પણ રકમનો ઉપાડ પેઢીમાંથી કરે તો રોકડ ધંધામાંથી જાય, રોકડ ખાતે જમા અને જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. અહીંયા પાઘડીની રકમ જે જૂના ભાગીદારોને મળી છે એમાંથી 60% રકમ તેઓ ઉપાડી જાય છે. હા, તે કઈ વાંધો નહીં, તેની આપણે નોંધ કરી નાખીએ. રોકડ જાય તો જમા, મૂડી ખાતે ઉધાર. તો અહીંયા સામેના ખાતા નામ લખો, રોકડ ઓબ્લિક બેંક ખાતે. હવે 6000 ના 60% તો 60 36 મતલબ 3600 અને 18 એટલે 10800 અને અહીંયા ડેશ. મતલબ 6000 ના 60% 3600 અને 18000 ના 60% 10800. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. રોકડ જાય તો જમા. અહીંયા લખો ભાગીદારોના મૂડી ખાતે. પ્રેરણા અને પિયુષ. પ્રેરણામાં 3600 અને પિયુષમાં 10800. એટલે કેટલા થશે? 10 ને 3 ને 4 એટલે 14000 રૂપિયા. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર તમે આવી રીતે લખ્યું એની કરતા બંનેની સેપરેટ એન્ટ્રી કરી હોત તો પણ ચાલત. આવી રીતે એન્ટ્રી કરવાને બદલે તમે ડાયરેક્ટ બંનેની રકમ આઉટર કોલમમાં લખી હોત અને વિગતમાં લખ્યું હોત પ્રેરણાના મૂડી ખાતે 3600 પછી પિયુષના મૂડી ખાતે 10800, ડાયરેક્ટ બંને રકમ આઉટર કોલમમાં તો પણ ચાલત. હા ને? ચલો, આપણું ચોથું સ્ટેપ પૂરું થઈ ગયું પાઘડી અંગેની નોંધમાં. હવે પાંચમા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. તો વાંચો. તો ઉપર તો પહેલા 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો, મતલબ નવા ભાગીદારનો ભવિષ્યમાં ભાગ 1/5 રહેશે. અને પછી પહેલો હવાલો પોયણી મૂડી પેટે ₹62500 અને તેના ભાગની પાઘડી પેટે ₹24000 રોકડા લાવ્યા. પાઘડી રકમમાંથી 60% રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી ગયા. આ પાઘડી અંગેની નોંધ આપણે ચોથા સ્ટેપમાં કરી નાખી. અહીંયા તો મૂડી પેટે જે 62500 લાવે છે તેની નોંધ. તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર અને નવા ભાગીદાર મતલબ પોયણીના મૂડી ખાતે જમા. તો અહીંયા લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. કેટલા લાવે છે પોયણી? તો કે સર 62500. તો 62500 અને બીજી એન્ટ્રી રોકડ ખાતે ઉધાર બાજુ 62500. અહીંયા સામેના ખાતાનું નામ લખાય એટલે પોયણીના હાપાંશુ મૂડી ખાતે. ચલો, પહેલા હવાલાની વાત થઈ ગઈ. હવે બીજો હવાલો જોઈ લો. તો બીજો હવાલો સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે ₹20000 અને ₹1,20,000 છે. ક્લિયર કહી જ દીધું છે કે ભાઈ બજાર કિંમત આટલી છે. તો એટલી જ લખી નાખો. પહેલા તો સ્ટોક 20000 નો અને યંત્રો 1,20,000 લખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક 20000 રૂપિયાનો અને યંત્રો 1,20,000 રૂપિયાના. અહીંયા સામે લખી નાખો યંત્રો.
હવે બંનેના વધારા ઘટાડાની મતલબ નફા નુકસાનની એન્ટ્રી, તો જૂની પેઢીના ચોપડે જુઓ તો સ્ટોક હતો કેટલાનો, તો કે સાહેબ જૂની પેઢીના ચોપડે સ્ટોક હતો 17,500 રૂપિયાનો, અને 17,500 રૂપિયાનો સ્ટોક 20,000 નો થયો, તો કિંમત વધી, તો વધી તો નફો થયો કહેવાય. મિલકતની કિંમત વધે તો નફો. કેટલો નફો થયો? 2,500 રૂપિયાનો. અને અહીંયા સામેના ખાતાનું નામ લખાય સ્ટોક ખાતે. ચલો હવે વાત કરી યંત્રોની. જૂની પેઢીના ચોપડે યંત્રો કેટલાના હતા? તો કે યંત્રો હતા 1,07,500 ના. અને કેટલા રૂપિયાના થઈ ગયા? તો કે સર 1,20,000 ના. 1,07,500 ના હતા, 1,20,000 ના થયા, એટલે યંત્રોની કિંમત વધી તો નફો થયો કહેવાય. કેટલા રૂપિયા? તો કે સર 12,500 રૂપિયા. અને અહીંયા સામેના ખાતાનું નામ લખી નાખો યંત્રો ખાતે. ચલો ત્યાર પછીનું એડજસ્ટમેન્ટ, મતલબ ત્રીજા નંબરનું, દેવાદારો પર 10% ઘાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવી. અહીંયા ઘાલખાતની વાત નથી, એટલે મેં ઓલા ત્રીજા નંબરના દાખલામાં જે સમજાયું હતું એવું કંઈ કરવાની જરૂર પડશે નહીં. અહીંયા ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામતની વાત છે, તો જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત જોડે સરખામણી થશે, અને જો વધી હોય તો નહીં સારું, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, અને જો ઘટી હોય તો સારું કહેવાય, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ચલો પહેલા ઘાલખાત અને દેવાદાર વટાવ અનામતના હવાલાની વાત કરીએ. દેવાદારો છે કેટલાના? તો કે સર 30,000 રૂપિયાના. અને ઘાલખાત અનામત 10% અને વટાવ અનામત 2%. ભૂલ ન થાય હો ને. ચલો લખો. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 30,000 ના, માઇનસ ઘાલખાત અનામત કેટલી રાખવાની છે? તો કે સર 10%. તો 30,000 ના 10% 3,000. આ 30,000 માં 3,000 બાદ કરો એટલે 27,000 રૂપિયા. અને માઇનસ વટાવ અનામત મતલબ દેવાદાર વટાવ અનામત 2%. તો 1% થશે 270, તો 2% થશે 540. 27 × 54, એટલે આઉટર કોલમમાં આવશે 27 માંથી 1 બાદ કરો એટલે 26,000, 1000 માંથી 600 બાદ કરો એટલે 400, અને બાકીના 60. હવે જુઓ તો પહેલા ચોપડે ઘાલખાત અનામત ને દેવાદાર વટાવ અનામત કેટલી હતી? તો અહીંયા ઘાલખાત અનામતની વાત નથી, મૂડી દેવા બાજુ પણ નથી આપીને, ના. તો કે સર જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત બિલકુલ હતી જ નહીં. તો હતી નહીં અને થઈ 3,000 રૂપિયા, તો 3,000 રૂપિયા વધી કહેવાય, અને વધે તો નહીં સારું, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 રૂપિયા. અને વિગતમાં લખાય છે ઘાલખાત અનામત ખાતે. ચલો સેમ દેવાદાર વટાવ અનામતમાં પણ તેમ. તો કે સર કેમ? દેવાદાર વટાવ અનામત ચોપડે હતી કેટલી? બિલકુલ ન હતી. થઈ કેટલી? 540. તો બધે બધી વધી કહેવાય, અને વધે તો નુકસાન, એટલે 540 રૂપિયા. અને અહીંયા લખી નાખો દેવાદાર વટાવ અનામત ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ચોથો હવાલો, લેણદારોને રૂપિયા 30,000 ચૂકવવા પડશે. મતલબ એટલા જ ચૂકવવા પડશે, એનાથી વધારે ચૂકવવા પડશે નહીં. એમને ચૂકવવાનો ઈરાદો જ નથી. આપણે એકાઉન્ટન્ટ તરીકે કશું જ ન કહી શકીએ. લેણદારો છે કેટલા? 40,000 રૂપિયાના. અને કેટલા ચૂકવવા પડશે? 30,000 રૂપિયા. બાકીનાને કેમ નહીં ચૂકવવા પડે એ તો રામ જાણે. અહીંયા લખી નાખો લેણદારો 30,000 રૂપિયાના. હવે 40,000 ના લેણદારો હતા, 30,000 ના થઈ ગયા, મતલબ 10,000 રૂપિયાનું દેવું ઘટ્યું, અને દેવું ઘટે તો નફો થયો કહેવાય. અને મેથેમેટિકલી જોઈએ તો લેણદારો હતા 40,000 ના, 30,000 ના થયા, મતલબ લેણદારોમાંથી 10,000 બાદ કર્યા,
મતલબ જમા ખાતું બાદ કર્યું. કોઈ પણ એન્ટ્રી જમા થાય તો એની બીજી એન્ટ્રી તેની તે બાજુ થાય. કેટલા રૂપિયાનું જમા ખાતું થયું? તો કે સર 10,000 રૂપિયાનું. તો અહીંયા લખો લેણદારો ખાતે. કમ્પ્લીટ. મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે જશો તો ચાલશે. મેથેમેટિક્સનો રૂલ શું હતો? કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ. કોઈ પણ એન્ટ્રી પ્લસ કરો તો બીજી એન્ટ્રી વિરુદ્ધ સાઈડ થાય. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 5મા નંબરનો, મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરો. હા, તો મકાન અને ફર્નિચર બંનેમાં કિંમત વધારી દઈએ. હવે મકાનની કિંમત 15% વધે અને ફર્નિચરની કિંમત 20% વધે એવું રિયલ લાઈફમાં જોવા ઓછું મળે, પરંતુ કઈ વાંધો નહીં. ફર્નિચરમાં બધું ઇમ્પોર્ટેડ વિનિયર વપરાયું છે અને ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટી 100% વધારી દીધી છે. કદાચ એવું બની શકે, કશો વાંધો નહીં. લેખકને જે યોગ્ય લાગ્યું તે આપણે તો મકાનમાં 15% અને ફર્નિચરમાં 20% વધારી દો. મકાનમાં વધારો આ 90,000માં 15% અને ફર્નિચર આ 17,500માં વધારો 20%. લખી નાખો. મકાન 90,000 પ્લસ 15%, 90,000 પ્લસ 15% મતલબ 1,03,500 નું. 1,03,500 નું. પછી વાત હતી ફર્નિચરની. ફર્નિચર કેટલાનું હતું? 17,500 નું પ્લસ 20% એટલે 21,000 રૂપિયાનું. હવે બંને મિલકતોની કિંમત વધે છે, મેથેમેટિક્સ જોવાની જરૂર જ નથી, ડાયરેક્ટ ખબર પડી જશે. મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. મકાન ખાતે અને પછી ફર્નિચર ખાતે. જો તો કેટલા વધ્યા? તો કે સર મકાનના 15% મતલબ 90,000ના 15% એટલે 13,500 અને આના 20% એટલે 3,500. લખી નાખો. મકાનના ભાવ વધ્યા 13,590 હતા અને 1,03,500 થયા અને ફર્નિચરના વધ્યા 3,500. ચલો ત્યારબાદ પછીના હવાલાની વાત કરીએ તો પછીના હવાલામાં 6થા નંબરનો ₹460 મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલ નથી. હવે ચોપડે ન નોંધેલ હોય તો મજૂરી નહીં ચૂકવવાની એવું ન હોય હો ને, એ તો ચૂકવવી જ પડે. લખો ચૂકવવાની બાકી મજૂરી, તે આપણું દેવું કહેવાય. કેટલા રૂપિયાની? તો કે સર 460 રૂપિયાની. હવે આ એન્ટ્રી મતલબ આ ખાતું જમા થયું તો બીજું ખાતું ઉધાર થશે, મતલબ અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 460. સામેના ખાતાનું નામ લખાય ચૂકવવાની બાકી મજૂરી ખાતે. કોઈ કે સર આમનું શું થઈ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 460, તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા 460. ચલો હવે કોઈ એડજસ્ટમેન્ટ બાકી છે, હવાલો બાકી છે? તો કે સર ના. તો હવે સ્ટેપ નંબર 6, પાકા સર્વેની બાકીની વિગતો નોંધો. પાકા સર્વેની બાકીની એન્ટ્રી કરો. હા તો કરી નાખીએ. હવે મૂડી ખાતાની અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની તો નવી બાકી આવશે. અનામત ભંડોળ વહેંચી દીધું, લેણદારો આવી ગયા, ચૂકવાના બાકી ખર્ચા 1,500 બાકી છે. લખી નાખો. પાકા સર્વે મૂડી દેવા બાજુ આ 1,500 સેના? તો કે સર ચૂકવાના બાકી ખર્ચા. ચૂકવાના બાકી ખર્ચા. ચલો ત્યારબાદ વાત કરીએ તો અહીંયા એક પણ એન્ટ્રી નથી. મિલકત લેણા બાજુ મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, યંત્રો આવી ગયા, સ્ટોક આવી ગયો, દેવાદાર આવી ગયા, રોકડ ઓબ્લિક બેંક ખાતાની નવી બાકી લખાશે. મળવાની બાકી આવક 750 લખવાની પણ બાકી છે અને મળવાની પણ બાકી છે. લખી નાખો 750 મળવાની બાકી આવક. મળવાની બાકી આવક.
ચલો હવે સ્ટેપ નંબર 7મો, સરવાળા કરીને બાકી શોધો. પહેલા કયા પત્રકની વાત કરશું? તો કે સર જે પહેલા બનાવ્યું હોય તે, યાની કે પુનઃ મૂલ્યાંકન ખાતું. કઈ બાજુ સરવાળો વધારે થાય તેમ છે? તો ક્લિયર જોઈ શકાય છે જમા બાજુનો. તો કરો સરવાળો, જમા બાકી એટલે નફો. આ થશે 15,000 ને આ 25, એટલે 25,000 પ્લસ આ થશે 13 ને 4 17, એટલે આ સરવાળો થયો 42,000 રૂપિયા. 42,000 ને અહીંયા લખો. હવે 42,000 ઉપરની રકમો બાદ કરો તો આ 3,000 અને આ 1,000 એટલે 4,000, અને 42,000 માંથી 4,000 બાદ કરો તો કેસર બધાને આવડે 38,000. અને આને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી કહેવાય. એ શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારો? નવા સહિત? તો કે ના, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. મતલબ પ્રેરણા અને પિયુષ. ચલો જૂનું પ્રમાણ 1:3, તો 38,000 ભાગ્યા 4 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ, એટલે પ્રેરણાના ભાગે આવશે 9,500 રૂપિયા, અને 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે પિયુષના ભાગે આવશે 28,500 રૂપિયા. એની એન્ટ્રી ક્રોસ કરાવી દો પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા હતા? તો કે સર 9,500 ને 28,500, તો અહીંયા લખી નાખો 9,500, 28,500, અહીંયા ડેશ. હવે મૂડી ખાતામાં હંમેશા જમા બાજુનો સરવાળો વધારે હોય, એટલે મૂડી ખાતાના સરવાળા કરીને મૂડી ખાતાની આખર બાકી શોધી નાખો. તો પહેલા વાત કરીએ પ્રેરણાની. તો પ્રેરણાનો સરવાળો કેટલો થશે? તો આ 57,500, 57,500 પ્લસ આની વાત કરીએ તો 15,500, એટલે 73,000. એટલે અહીંયા લખો 73,000. પછી પિયુષની વાત કરો તો 150 પ્લસ 22,500 એટલે 1,72,500, અને પ્લસ 18,000 સિંગલ લઈ લો, અને પ્લસ 28,500, એટલે એનો સરવાળો થાય છે 2,19,000 રૂપિયા. પછી આમાં તો એક જ રકમ 62,500, એ રકમને અહીંયા લખો 73,000, પછી 2,19,000 અને 62,500. હવે આમાંથી ઉપર રકમો બાદ કરો તો પોહણીમાં તો ડેશ બાદ થાય, એટલે 62,500. પછી આ બેની વાત કરીએ તો 3,600, તો 4 બાદ કરો એટલે 69,600, એટલે બાકીના 400. અને આમાંથી બાદ કરવાના 10,800, મતલબ 11 બાદ કરો, અને આમાંથી 11 બાદ કરશો એટલે આવશે 2,08,000, અને બાકીના 800 એટલે 200. હવે આને શું કહેવાય? તો કે આખર બાકી. તો લખી નાખો બાકી આગળ લઈ ગયા. અને ખૂટતી રકમ શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક, એ બાકી અહીંયા લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા. કોણ કોણ ભાગીદારો? તો પ્રેરણા, પિયુષ, આ બે જૂની પેઢીના ભાગીદારો, અને આ નવા ભાગીદારનો પોહણીનો પ્રવેશ થયો. કેટલી બાકી આવી? 69,400, 2,08,200 અને 62,500. કઈ વાંધો નહીં, આ 69,400, આની 2,08,200, અને આના તો જોવાની જરૂર જ નહીં પડે. 62,500 ની જે મૂડી લાવ્યા હતા તે. 1 મિનિટ, આનો સરવાળો કરી નાખો. 69,400 પ્લસ 2,08,200 પ્લસ 62,500, એટલે 3,40,100. અહીંયા લખી નાખો 3,40,100. નવી પેઢીની કુલ મૂડી કહેવાય. હવે રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરો, એટલે આ થશે
તો 24 ને 8 32, 32,250 પ્લસ 62,500 એટલે 94,750. અહીંયા લખો 94,750. એને અહીંયા લખી નાખો. આ 94,750 એમાંથી ઉપરની રકમ મતલબ 14,400 બાદ કરો એટલે આવશે 80,350. આને શું કહેવાય? આખર બાકી. બાકી આગળ લઈ ગયા અને ખૂટતી રકમ શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. એને અહીંયા લખી નાખો. રોકડ ઓબ્લિક બેંક અથવા બેંક શિલ્લક 80,350. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જશે. ચલો પાકા સરવાળાની વાત કરીએ તો 3,40,100 લઈ લઉં સિંગલ રકમ 3,40,100 પ્લસ આ 30,460. આ 30,460 પ્લસ 1,500 એટલે 3,72,060. અહીંયા લખી નાખો 3,72,060 એ અહીંયા લખો 3,72,060. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરી જો તો આ 1,40,000 પ્લસ આ થશે 26,460 પ્લસ આ થશે 1,24,500 પ્લસ આ થશે 81,100. આ 81,100 એટલે 3,72,060. આ 3,72,060 એટલે આપણો બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. સહેલો જ દાખલો હતો. અને જો કોઈ વિદ્યાર્થીએ જાતે ગણ્યો હોય તો ગણેલ દાખલાની PDF ની ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો કોઈ શરત ચૂક રહી ગઈ હોય તો તમને PDF કોપી ઉપરથી તમને ખબર પડી જશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.